multiple tragedies of contemporary India is there. Majority of even educated and otherwise affluent Hindus do not possess deep and extensive knowledge of the culture. આ દેશનો મોટા ભાગનો ભણેલો ગણેલો વર્ગ હિન્દુ ધર્મની વિશે કશું જાણતો નથી. આ દેશના જેટલા ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, પ્રોફેસરો, શિક્ષકો, ન્યાયાધીશ, આઈએએસ, સીએ, એમબીએ થયેલા જેટલા ભણેલા ગણેલા વર્ગ છે પૂછો, એને 5 ઉપનિષદના નામની ખબર છે? અરે તમારી દીકરીઓને પૂછો, એને મૈત્રીની ખબર છે, એને ગાર્ગીની ખબર છે, અંશુયાની ખબર છે, સાવિત્રીની ખબર છે, સીતાની ખબર છે, દમયંતીની ખબર છે, એને તારામતીની ખબર છે? પૂછો તમારા દીકરાને. એ હરિશ્ચંદ્રની ખબર છે, એને નળની ખબર છે, એને રંધીર રાજાની ખબર છે, એને યાજ્ઞવલ્ક્યની ખબર છે, એને ધ્રુવ પ્રહલાદની ખબર છે? પૂછો એને. એ રામકૃષ્ણ પરમહંસ વિશે શું જાણે છે તમારો દીકરો કોલેજમાં ભણતો? શું જાણે છે સ્વામી વિવેકાનંદ વિશે? પૂછો તમારા દીકરા દીકરીને શું જાણે છે રમણ મહર્ષિ વિશે? અરે એ તો જૂના થઈ ગયા. આ સદીમાં અત્યારે એક પ્રમુખ સ્વામી મહારાજ પૃથ્વી પર એવું વ્યક્તિત્વ જીવી રહ્યા છે. આ કેવળ ગુજરાતની વાત કરું છું. ગુજરાતમાં 6 કરોડની વસ્તી કહે છે આપણા લોકો. ચાલો 4 કરોડ તો હિન્દુઓ હશે ને? અરે 4 કરોડમાંથી 2 કરોડ યુવા યુવતી, કિશોર કિશોરી તો હશે ને? પ્રમુખ સ્વામી વિશે કેટલું જાણે છે? ભલે પ્રમુખ સ્વામી ગુરુ તરીકે ના સ્વીકારે, ભલે પ્રમુખ સ્વામી કંઠી ના પહેરે, પણ એ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વ વિશે આપણી યુવા પેઢી કેટલું જાણે છે? જેટલું શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, સચિન તેંડુલકર, મહેન્દ્ર ધોની, યુવરાજ સિંહ વિશે જેટલું જાણે છે તમારી યુવા પેઢીઓ. જો તમારી દીકરીને તારામતીની ખબર જ નહીં હોય, એને દમયંતીની ખબર જ ન હોય, એને ખબર એ છે કે તમારી દેશની કઈ હિન્દુ એક્ટ્રેસ કયા મુસલમાન સાથે રખડે છે, કયા મુસલમાન એક્ટ્રેસ સાથે કામ કરે છે, તમારી દીકરીઓ આટલું જ જાણે છે. જીવનના શું મૂલ્યો છે, જીવનના શું આદર્શો છે, જીવનના શું વેશ અને કેશ અને ડ્રેસ છે, શું જીવનના મૂલ્યો છે, કોણ શીખવશે? એક્ટરો, એક્ટ્રેસ, સ્પોર્ટ્સમેન, મોડેલો, જિંદગીના રોલ મોડેલ તમારા કોણ છે? અરે કયો હાબુ લેવો હિન્દુને અક્કલ નથી. એ જાહેરાતના આધારે તમે હાબુ લો છો. અરે હિન્દુને કઈ સિમેન્ટ લેવી એની બુદ્ધિ નથી. બોલો, પેલો એમ ઉભો હોય આમ એટલે એ તમારી સિમેન્ટ હારી જ હોય. એમ હરામ છે ને જિંદગીમાં કોથળી ખોલી હોય તો સિમેન્ટની. બસ એક તરો બાજુમાં ફોટો હોય એટલે મોબાઈલ હારો જ હોય, એટલે બિસ્કીટ હારી જ હોય. આમ પેલા આમ ચોકલેટ પકડી હોય એટલે ચોકલેટ હારી જ હોય. એમ એ તમને એટલી અક્કલ નથી તમારે કઈ સિમેન્ટ લેવી, કયું હાબુ લેવો, કઈ ટૂથપેસ્ટ લેવી, કયું બ્રશ લેવું. જીવનની જાહેરાતના આધારે હિન્દુઓ તમે તમારા જીવનના ઘડદાવે ખડાવ્યા છો. ક્યાંથી જીવન ઘડતા આવડે? ક્યાંથી તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે? ભાઈ, જેને અનંત કાળ સુધી જીવનના કાયમી પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું છે એ આપણી જિંદગીના રોલ મોડેલ નથી. પછી આ ભાઈ લખે છે રિઝવાન સલીમ કે લેકિંગ profound cultural knowledge and profound cultural pride, India's intellectuals regard the fashionable ideas and ideology from Europe and America unquestionably superior to thousands of years old and ancient Hindu culture and wisdom. આપણા ભણેલા ગણેલા યુવાનોને હિન્દુ કલ્ચરની કોઈ વિશેષતાની ખબર નથી. એટલે જે પશ્ચિમના લોકો જે જીવે છે, જે ખાય છે, જે પીએ છે, અનક્વેશ્ચનેબલી સુપિરિયર માણસ. બસ ગર્લફ્રેન્ડ રાખવી, બોયફ્રેન્ડ રાખવો. ઘણા મા બાપને દુઃખ છે કે મારી દીકરીને કોઈ બોયફ્રેન્ડ નથી. શોધ્યાઓ ફાનસ લઈને 3-35 જાઓ, જાહેરાત આપો, મારા દીકરીને કોઈ ગર્લફ્રેન્ડ નથી, શોધ્યાઓ. આપણે આધુનિક થવું છે. અને યાદ રાખજો હિન્દુઓ, આધુનિકતાની આગ તમારી સંસ્કૃતિને ભરખી જશે, તમારા કુટુંબને બરબાદ કરી નાખશે. આધુનિક હું નથી કહેતો તમે ફાનસ વાપરો અત્યારે, હું નથી કહેતો અમે હવે ટ્યુબલાઇટ વાપરીએ, હું નથી કહેતો તમે ગાડામાં જાઓ, અમે હવે એસી ગાડી વાપરીએ છીએ. જમાના પ્રમાણે મકાન બદલો, જમાના પ્રમાણે મકાનની ડિઝાઇન બદલો, જમાના પ્રમાણે કદાચ તમે ખાઓ પીઓ, પણ આપણા મૂલ્યો તો ના છોડો. ભાઈ, આપણી પરંપરાગત મૂલ્યોને ધક્કો મારીને તમે જિંદગીમાં કયા પ્રશ્નનું સમાધાન કરવા માંગો છો? એટલે એક દુઃખદ ઘટના એ છે, આપણને આપણા ભવ્ય ભૂતકાળમાં જરાય શ્રદ્ધા નથી રહી. એક ફ્રેન્ચ લેખક છે ક્લોડ આરપી, ફ્રેન્ચ છે, બ્રિટન વાળાને દાદ ન દે. એ શું કહે છે? આઈ સ્ટીલ બિલીવ ઇન ઇન્ડિયા ઓફ ધ એજીસ, બટ આઈ કેનોટ ગ્રાસ્પ વાય ઇન્ડિયન themselves refuse to acknowledge their greatness of their culture.
હજુ મને ભારતના ભવ્ય ભૂતકાળમાં શ્રદ્ધા છે, પણ મને દુઃખ એ છે, હું સમજી શકતો નથી કે ભારતના હિન્દુઓ, ભારતના લોકો પોતાના ભવ્ય ભૂતકાળમાં એક મહત્તા સ્વીકારવા કેમ તૈયાર નથી. આઈ એમ સ્ટીલ એ ફ્રેન્ચમેન, હજુ ફ્રેન્ચ છું, બટ આઈ લેફ્ટ ફ્રાન્સ ફોર ઇન્ડિયા. મેં મારા દેશને તિલાંજલિ આપી છે ભારત દેશ માટે. બટ વેન આઈ લેફ્ટ ફ્રાન્સ, આઈ કેમ વિથ અ ડ્રીમ. જ્યારે મેં મારો દેશ છોડેલો ફ્રાન્સ, આઈ કેમ વિથ અ ડ્રીમ that I am going to land of Vedas. હું વેદોની ભૂમિમાં જઈ રહ્યો છું. ઇન્ડિયા, I am going to the land of the Vedas. I am going to continent of religion, eternal religions. એક શાશ્વત ધર્મના દેશમાં હું જઈ રહ્યો છું. I thought every Indian should have turned inward to seek higher light. હું એમ માનતો હતો કે ભારતના દરેક લોકો અંતરદ્રષ્ટિ કરીને આત્મા પરમાત્માનો વિચાર કરતા હશે કે આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે. I believed India would soon be able to guide the world for meaningful tomorrow. હું એમ માનતો હતો કે ટૂંક સમયમાં ભારત દેશ વિશ્વને માર્ગદર્શન આપશે એક સાર્થક ભવિષ્ય માટે. But today I am sad. આજે દુઃખી છું because there is a wide divide between reality and my dream. બહુ જ મોટી તફાવત છે. ક્યાં જઈ રહ્યા છે આપણે? વિશ્વને સમાધાન માટે આપણે શીખવાનું હતું. એતદ્દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષરન પૃથ્વ્યામ સર્વે માનવઃ. હજારો લાખો વર્ષ પહેલા મનુ ભગવાને તમારો મહિમા કીધો છે. એતદ્દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષરન પૃથ્વ્યામ સર્વે માનવઃ. સમગ્ર પૃથ્વીના મનુષ્યો હિન્દુ કુળમાંથી કંઈક શીખશે કે માં કેવી હોય, મદાલશા જેવી, કે છોકરાને હિંચકાવતા શુદ્ધોચી બુદ્ધોચી નિરંજનો છે. એ માં હતી કે હિંચકાવતા આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ના આવ્યા બાળ. એક જીજાબાઈ કઈ કોલેજમાં ભણેલી, કઈ યુનિવર્સિટી ડિગ્રી લીધેલી. શિવાજીને ના પૈકવા હોત તો સબ કિસ્સું ન હોત. પણ શિવાજીને કોને પૈકવા, કઈ કોલેજમાં ડિગ્રી લીધેલી? એની માં. એ હાલડા હિંચકાવતા એને રામ લક્ષ્મણ ભરત સીતાની વાતો કરી હતી અને આપણે પિક્ચરના ગાયનો ગાઈએ છીએ. આ દેશની એવી માતાએ દુનિયાને શીખવવાનું છે કે માં કેવી હોય. એ ગોપીચંદની માં જેવી કે બેટા આવી કાયા તારા બાપની હતી, તારા બાપની રાત થઈ ગઈ છે. સંસ્કાર આપે. જનની જણ તો ભક્ત જણ છે કા દાતા